અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને પાછા મોકલવાની શરૂઆત, જેમાં આવતીકાલે પહેલી ફ્લાઇટ અમૃતસર ઉતરવાની છે. બપોરે 1 કલાકે આવશે અમૃતસર. ફ્લાઇટમાં 33 ગુજરાતીઓનો સમાવેશ કરાયો. એક કચ્છ પરિવારના સુરતના ડિંડોલી વિસ્તારનું હોવાનું બહાર આવ્યું છે. એક પરિવાર સુરતના ડિંડોલી વિસ્તારનો છે. આ ડિંડોલીના શુભ વાટિકામાં રહેતો હતો પરિવાર. 1 વર્ષ પહેલા ફ્લેટ વેચીને અમેરિકા ગયો હતો આખો પરિવાર. અમેરિકાની અંદર જે રીતે જે ભારતીય લોકો રહે છે અને કોઈને કોઈ રીતે બીજી રીતે જે રીતે ત્યાં પ્રવેશ કર્યો છે, ત્યારે ત્યાંની સરકાર દ્વારા તેમને ડિફોલ્ડર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની અંદર ડિંડોલી વિસ્તારની અંદર રહેતા જે એક પટેલ જે પરિવાર હતું તેમના તરફથી પોતે ત્યાં ગયા છે અને તેમને પણ ડિફોલ્ડ કરવાની જે કામગીરી છે તે કેતુરભાઈ તેમને પણ કરવામાં આવે છે. તો જ્યાં પહેલાં અહીંયા આ ડિંડોલી વિસ્તારની અંદર જે રહેતા હતા જે તો તેમના ઘરે પહોંચ્યા છે, પણ તે 1 વર્ષથી તે ઘર મકાન વેચી અને તે વિદેશ ગયા હોવાની જે વાત છે. તો જે અત્યારે જે મૂળ માલિક જે અહીંયા મકાનમાં રહે છે તેમની સાથે વાત કરીશું. આપનું નામ શું? હું પ્રફુલભાઈ માધવલાલ પટેલ, અને વર્ષ પહેલાં મેં એમની જોડે ખરીદેલું હતું મકાન, અને વર્ષથી અમારી જોડે કોઈ કોન્ટેક્ટ નથી અત્યારે હવે, અને વિદેશ જવાનું કહેતા હતા. એ કારણે એમને આ મકાન વેચ્યું હતું મને. કોની પાસે તમે મકાન ખરીદ્યું છે? શું ચર્ચા કરતા હતા? ક્યાં જવું છે? કેવી રીતના સેટ થવું છે? કઈ વાત? એ કેનેડા જવાનું જ વિચારતા હતા, અને કેનેડા જ જવાનું હતું ફૂલ ફેમિલી. અને આપણે એમની જોડે જ રિસેલમાં લીધેલું છે. એમની બેંક લોન આ તે બધું આપણે પેડઅપ કર્યું, અને એ રીતે આપણે એની જોડે સોદો કરેલો. એમ કેટલા ટાઈમ પહેલા લીધેલું? 12 મહિના પહેલા લીધેલું મેં. તો અત્યારે કોઈ કેતુલભાઈ સાથે તમારો સંપર્ક? કોઈ કોન્ટેક્ટ નહીં કેતુલભાઈ જોડે મારા. જે રીતે પરિવારના લોકો કહે છે કે કેતુલભાઈ સાથે અત્યારે કોઈ સંપર્ક નથી, પણ પહેલા 1 વર્ષ પહેલા આ ઘરની અંદર રહેતા હતા. ત્યારે હવે જોવાનું રહ્યું કે ત્યાંની સરકાર તરફથી હવે કઈ રીતનો નિર્ણય કરવામાં આવશે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત.